હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરી રહેલા મારા વિદ્યાર્થી મિત્રો જેની અંદર એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આવે છે, એનો જે યુનિટ નંબર 2 છે ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, એની જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં પાર્ટ નંબર 8 આજે આપણે વાત કરવાના છે વ્યાખ્યાના આધારે વિકલન ડેફિનેશન ઓફ મેથડ થી યુઝ કરવાના છે. એટલે કે આ જે મેથડ છે એ પૂછાતી હોય છે, જીટીયુ ના એક્ઝામમાં પૂછાતી હોય છે. એમાં સિમ્પલ તમને sin x નું cos x નું e⁻x નું જે સૂત્રો છે એ પ્રૂવ ધેટ કરવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ મેથડ છે, લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આ વિડીયો DDCT ના વિદ્યાર્થી મિત્રો માટે પણ ઉપયોગી છે, તો ખાસ એ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. બીજું ખાસ કે જે વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો માટે આપણું જે WhatsApp ગ્રુપ ચાલુ છે એ WhatsApp ગ્રુપની અંદર હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની અંદર અમે દરેક ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ. જોડે જોડે અહીંયા જે ડિસ્પ્લે ઉપર PDF બતાવવામાં આવે છે દરેક PDF એની અંદર શેર કરતા હોઈએ છીએ, હોમવર્ક શેર કરતા હોઈએ છીએ, એક્સ્ટ્રા લિંકો પણ શેર કરતા હોઈએ છીએ. તો ફટાફટ જોઈન થઈ જશો અને દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન તમે મેળવતા રહેશો. તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી દેશો. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, આપણા દરેક બ્રાન્ચના દરેક સેમેસ્ટરના દરેક સબ્જેક્ટના કોર્સ અવેલેબલ છે આપણી એપ્લિકેશન ઉપર. તો ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો, જેમાં વિડીયોઝ છે, PDF છે, દરેક વસ્તુ અવેલેબલ છે. ઓકે, હવે આજનો જે ટોપિક છે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો પહેલા એના માટેની ફોર્મ્યુલાઝ જોઈ લઈશું કે ક્યારે એ ફોર્મ્યુલા યુઝ થાય છે અને એ ફોર્મ્યુલાઝ કેવી રીતના યુઝ કરવાની છે. તો અહીંયા મને ડેફિનેશન મેથડથી બે ફોર્મ્યુલાઝ આપવામાં આવી છે વ્યાખ્યાના આધારે. આને કહેવામાં આવે છે વ્યાખ્યાના આધારે વિકલન કરો. વ્યાખ્યાના આધારે. તો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યાના આધારે માટે બે ફોર્મ્યુલા છે. ફર્સ્ટ ફોર્મ્યુલા છે મારી લિમિટ T2x ft - fx upon t - x. આ ફોર્મ્યુલા ક્યારે યુઝ કરીશ તો જ્યારે મને x નો 2 પાવર આપ્યો હોય, 3x નો 2 પાવર આપ્યો હોય, x નો ક્યુબ આપ્યો હોય, 4x² + 5 આપ્યો હોય, એટલે ઇન શોર્ટ જ્યારે x નો પાવર આપવામાં આવ્યો હોય, શાનો પાવર આપવામાં આવ્યો, x નો પાવર આપવામાં આવ્યો હોય ત્યારે હું આ ફોર્મ્યુલા યુઝ કરીશ. શું કરીશ? આ ફોર્મ્યુલા. હવે અહીંયા fx ને શું છે તો અહીંયા y બરાબર જે આપવામાં આવે એટલે કે y બરાબર f છે, x છે, તો y ને આપણે શું કહીએ છીએ fx. fx બરાબર x હોય તો ft બરાબર t લખાય ને. તો એ રીતના અહીંયા fx અને ft આપેલું છે. ક્લિયર? ઓકે, હવે આ જે ફોર્મ્યુલા છે, સેકન્ડ જે ફોર્મ્યુલા છે લિમિટ h20 fx + h fx upon h. તો આ ફોર્મ્યુલા છે એ e⁻x માટે, sin x માટે, cos x માટે, log x માટે, બાકીના બધા માટે આ ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું. ઓકે, તો આ બંને ફોર્મ્યુલાઓ છે એ પહેલા તમારે લખી નાખવાની છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે લિમિટ T2x ft - fx upon t - x. બીજી ફોર્મ્યુલા છે લિમિટ h20 fx + h - fx upon h. વિદ્યાર્થી મિત્રો ઘણા પેપરની અંદર એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સના ઘણા પેપરની અંદર આ જે રીત છે એ પૂછાય છે કે y બરાબર sin x નું વિકલન કરો. એટલે વિદ્યાર્થી મિત્રો શું કરે છે, ડાયરેક્ટ પૂછ્યું હોય કે ભાઈ y બરાબર sin x નું વિકલન કરો તો sin નું cos થાય એટલું લખીને આવી જાય છે. 3 માર્ક્સ એમ નથી મળતા, એના માટે વ્યાખ્યાની રીત યુઝ કરવી પડે છે. તો એના માટે આ બંને ફોર્મ્યુલાઓ પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો પહેલા એ બંને ફોર્મ્યુલાઓ લખી નાખો. ચલો હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈએ. શું યાદ રાખવાનું છે કે આ ફોર્મ્યુલા ક્યારે યુઝ થશે, જ્યારે x નો પાવર આપવામાં આવ્યો ત્યારે, અને આ ફોર્મ્યુલા છે ત્યારે આ રીતના ફોર્મેટ આપેલું હોય ત્યારે આપણે યુઝ કરીશું. ક્લિયર? ઓકે, ચલો વન બાય વન આપણે ફોર્મ્યુલાઝ જોતા જઈએ, એક્ઝામ્પલ જોતા જઈએ. ફોર્મ્યુલા યાદ થઈ ગઈ છે, મેથ્સ શીખવું છે, મેથ્સ ગણવું છે, મેથ્સમાં સારા એવા માર્ક્સ લાવવા છે તો ફોર્મ્યુલા આવડવી જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો આપણું WhatsApp ગ્રુપ ચાલે છે, એમાં જોઈન નથી તો જોઈન થઈ જશો. આ બધાના કોર્સ આપણે અપલોડ કરેલા છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હજી સુધી પરચેસ નથી કર્યા તો ફટાફટ કરી લેશો. ઓકે, હવે જો અહીંયા રકમ આપી દીધી છે y બરાબર x² નું વિકલન વ્યાખ્યાના આધારે કરો, અથવા કહી દીધું કે y બરાબર x² find dy by dx using definition. ઓકે, ઇંગ્લિશમાં કીધું હશે using definition. એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરીને આવે આ રીતે કરી નાખે y બરાબર x² તો dy upon dx is equal to 2x. આટલા પતી જશે. રાઈટ ભાઈ, આ 2x જ થાય પણ કઈ રીતના થાય છે એ પ્રૂવ ધેટ કરવાનું છે. ઓકે, તો સમજીશું. અહીંયા ફર્સ્ટ તો મને જે શું આપ્યું છે y બરાબર આપ્યું છે y is equal to શું આપ્યું છે x² આપ્યું છે. ઓકે, y બરાબર x² આપ્યું છે
હવે અહીંયા y ને હું fx કહી દઉં છું એટલે આ fx બરાબર શું છે x² છે ઓકે તો અહીંયા મારે ft બરાબર શું લેવા છે ft બરાબર શું લેવા છે t² લેવા છે ft બરાબર t² કહેવાશે ચલો એની ફોર્મ્યુલા શું થશે લિમિટ t2x ft minus fx upon t minus x માઇનસ એક્સ આ ફોર્મ્યુલા છે આગળ જ મેં ફોર્મ્યુલા લખાઈ કે t2x ft minus fx t minus x તો એ ફોર્મ્યુલા મેં અહીંયા લખી નાખી ક્લિયર લખાઈ ગઈ ફોર્મ્યુલા ઓકે ચલો હવે અહીંયા લિમિટ t2x ft બરાબર શું મળ્યું t² minus fx બરાબર શું મળ્યું x² upon t minus x થઈ ગયો ક્લિયર ઓકે હવે અહીંયા શું થશે લિમિટ t2x t² minus x² એટલે a² minus b² ની ફોર્મ્યુલા યાદ છે a² minus b² બરાબર શું થાય a minus b a plus b ઓકે તો અહીંયા શું થશે t minus x t plus x अपन શું થઈ જશે t minus x થઈ જશે ઓકે t minus x કટ થઈ જશે તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો લિમિટ t2x t plus x એપ્લાય ધ વેલ્યુ જ્યાં t બરાબર દેખાય ત્યાં શું મૂકી દઈએ x મૂકી દઈએ તો અહીંયા શું મુકાશે x મુકાશે તો x plus x is equal to 2x થઈ ગયું પ્રૂવ ધેટ વિદ્યાર્થી મિત્રો આવી ગયું મારું tx બરાબર પ્રૂવ ઓકે ક્લિયર તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતો હોય છે સિમ્પલ એક્ઝામ્પલ હોય છે બહુ ઉપયોગી છે ઘણા પેપરની અંદર આ એક્ઝામ્પલ પૂછાયેલો છે કરી લેજો વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ઓકે અહીંયા જેટલા પણ હું એક્ઝામ્પલ બતાવીશ બધા ઇમ્પોર્ટન્ટ છે એના સિવાયના બુકમાંથી પણ તમારે કરી લેવાના છે મેથડ એકવાર સોલ્યુશન કરેલું હશે તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં ઓકે ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ y is equal to 2x² plus 3 આપ્યું છે હવે 2x² plus 3 આપ્યું છે એનું ડિફરન્શિએશન તો મને આઈડિયા આવી જશે શું થઈ જશે 6x થઈ જશે 6x² થઈ જશે પણ કઈ રીતના થાય છે એ આપણે સમજવાનું છે અહીંયા ચલો એ સમજવા માટે આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા મને આપી દીધું છે 2x² આપ્યું છે ઓકે સોરી અહીંયા સ્ક્વેર છે એટલે 4 થશે ઓકે ચલો અહીંયા શું થશે જે આપ્યું છે લઈ લઈએ ફર્સ્ટ શું આપ્યું છે y is equal to આપ્યું છે 2x² plus 3 x નો પાવર છે એટલે હું આને કહીશ fx બરાબર શું છે 2x² plus 3 છે ઓકે 2x² plus 3 છે તો ft બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા ft લેવું પડશે માટે ft ફંક્શન ઓફ t બરાબર જ્યાં x દેખાશે ત્યાં 2 મૂકી દઈશ એટલે 2t² plus 3 લખાશે ઓકે ઓકે હવે મારું ફોર્મ્યુલા શું છે લિમિટ t2x ft minus fx upon t minus x ओके लिमिट t2x चलो ft बराबर શું છે 2t² plus 3 છે વચ્ચે માઈનસ fx બરાબર શું છે 2x² plus શું છે 3 છે ક્લિયર અપોન શું થઈ જશે t minus x થઈ જશે ઓકે હવે અહીંયા હું બ્રેકેટ ઓપન કરું છું લિમિટ t2x 2t² plus 3 વચ્ચે માઈનસ 2x² plus minus 3 અપોન શું થઈ જશે અહીંયા t minus x થઈ જશે થઈ ગયું આટલું ઓકે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરીએ છીએ કે અહીંયા આપણે એને સેટ કરીએ છીએ જો +3 -3 તો અહીંયાથી ઓલરેડી નીકળી જશે ઓકે એટલે મારું વધ્યું શું અહીંયા લિમિટ શું થશે લિમિટ t2x અહીંયા શું થશે 2t² minus 2x² અપોન શું થશે t minus x આ બંનેમાંથી કોમન શું નીકળશે વિદ્યાર્થી મિત્રો યસ શું નીકળશે આપણો x t 2 નીકળી જશે કોમન એટલે અહીંયા શું વધશે t² minus x² વધશે upon t minus x હવે t² - x² માટેની ફોર્મ્યુલા શું છે આગળ જ જોઈ વિદ્યાર્થી મિત્રો શું હતી a minus b and a plus b તો અહીંયા 2m ની રહેશે અહીંયા t minus x t plus x upon શું થઈ જશે t minus x થઈ જશે ઓકે t minus x નીકળી જશે વધ્યું શું મારું લિમિટ t2x 2 બ્રેકેટમાં t plus x હવે હું શું કરું છું
વેલ્યુ એપ્લાય કરી દઉં એટલે કે t બરાબર શું મૂકી દઉં x મૂકી દઉં તો અહીંયા શું થશે 2m નીમ રહેશે અહીંયા x પ્લસ x એટલે કે અહીંયા 2 અહીંયા શું થઈ જશે 2x ઓકે એટલે આન્સર આવશે મારો 4x શું આવશે 4x આવી ગયો 4x જુઓ હવે અહીંયા શું હતું 2x² + 3 2x² + 3 ની ફોર્મ્યુલા શું થાય y બરાબર તમને સિમ્પલ પૂછ્યું છે 2x² + 3 તેનો ડિફરન્શિએશન dy/dx કરીએ તો 2m નીમ રહેશે x² નું 2x અને 3 નું 0 થઈ જશે એટલે 4x થશે આવી ગયો 4x આન્સર વિદ્યાર્થી મિત્રો તો આ રીતના તમારે જ્યારે પણ એક્ઝામમાં પૂછાતો હોય છે ત્યારે આ રીતનો પ્રૂવ ધેટ કરવો પડે છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો આ રીતનો પ્રૂવ ધેટ કરવું પડશે ક્લિયર એની ડાઉટ વ્યાખ્યાના આધારે કીધું હશે તો લિમિટ વાળું ફોર્મ્યુલા યુઝ કરવી પડશે અને એ યુઝ કર્યા પછી જ તમે એક્ઝામ્પલ ગણી શકો છો ક્લિયર એની ડાઉટ આની અંદર ઓકે ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અહીંયા આપ્યો છે y બરાબર sin x હવે y બરાબર sin x આપ્યો છે તો એ ફોર્મ્યુલા પહેલા આપણે થોડી ટ્રિગ્નોમેટ્રીની ફોર્મ્યુલા સમજી લઈએ ટ્રિગ્નોમેટ્રીની ફોર્મ્યુલા શું કહેવા માંગે છે જો કે તમે ફર્સ્ટ સેમિસ્ટરમાં શીખ્યા જ હશો ફર્સ્ટ છે અહીંયા sin c પ્લસ sin d તો એના માટે થશે 2sc યાદ છે 2sc એટલે શું થાય 2 sin c plus d upon 2 into cos c minus d upon 2 okay પછી sin c minus sin d 2cs 2 cos c plus d upon 2 into sin c minus d upon 2 okay પછી cos c minus cos d ચલો cos c minus cos d ની ફોર્મ્યુલા શું થશે 2cc તો શું થશે 2 cos c plus d upon 2 into cos c minus d upon 2 અને લાસ્ટ છે અહીંયા પ્લસ સોરી પ્લસ હતું એટલા માટે ચલો અહીંયા થશે cos c minus cos d તો -2ss minus 2 sin c plus d upon 2 into sin c minus d upon 2 આટલી ફોર્મ્યુલાઓ પહેલા સમજી લીધી ઓકે આ એના શોર્ટ ફોર્મ છે શોર્ટ ફોર્મ યાદ રાખ કારણ કે sin અને cos માં આની અંદર આ ફોર્મ્યુલાસ જરૂર પડવાની છે રિક્વાયરમેન્ટ છે એટલા માટે મેં તમને લખાવી છે ઓકે હવે એના એક્ઝામ્પલ જોઈએ ચલો જ્યારે પણ જરૂર પડશે ત્યારથી આપણે યુઝ કરી લઈશું ઓકે ચલો y = મને આપવામાં આપ્યું છે y = sin x આપ્યું છે તો હું એને શું કહી શકું fx બરાબર શું લખાશે sin x તો f માટે f બ્રેકેટમાં x + h બરાબર શું લખાય પેલામાં t યુઝ કરતા હતા જ્યારે અહીંયા શું યુઝ થશે વિદ્યાર્થી મિત્રો સમજો અહીંયા શું યુઝ થશે તો અહીંયા તમારું fx છે તો અહીંયા fx + h થશે અહીંયા t લખતા હતા હવે આ સૂત્ર sin cos a⁻x માટે આ સૂત્ર યુઝ થશે ઓકે એટલા માટે આપણે આ fx બરાબર જે છે તો એના માટે શું લખ્યું fx + h x plus h is equal to શું થશે sin બ્રેકેટમાં x plus h લખાશે થઈ ગયું આટલું ઓકે એની ફોર્મ્યુલા શું છે લિમિટ h to 0 લિમિટ h to 0 અહીંયા શું થશે fx plus h minus fx upon h આ એની ફોર્મ્યુલા છે ચલો ફોર્મ્યુલાની અંદર કિંમત મૂકી દઈએ લિમિટ h to 0 fx plus h બરાબર શું છે sin બ્રેકેટમાં x plus h વચ્ચે માઈનસ અને fx બરાબર છે sin x ઓકે અને નીચે છે મારો h હવે સમજો વિદ્યાર્થી મિત્રો અહીંયા આને હું c કહું છું આને હું c કહું છું આને હું d કહું છું તો sin c minus sin d હવે જો અહીંયા જરૂર પડી sin c minus sin d ફોર્મ્યુલા શું થશે 2 cos c plus d upon 2 અને c minus d upon 2 થઈ જશે તો એ ફોર્મ્યુલા આપણે અહીંયા એપ્લાય કરશું આ જે ફોર્મ્યુલા છે એ તો અહીંયા ફોર્મ્યુલા શું લખાશે લિમિટ h to 0 2 sin c એટલે શું x plus h plus આ x આ d upon 2 into cos x plus h minus x upon 2 ક્લિયર આ c થઈ ગયો આ d થઈ ગયો તો 2sc જો 2sc 2cs તો 2 cos પહેલા 2 પછી અહીંયા સોરી માય મિસ્ટેક છે અહીંયા પહેલો cos આવશે ઓકે તો અહીંયા શું આવશે cos અને અહીંયા આવશે sin અહીં ગયો આયો sin ક્લિયર ચલો શું થઈ ગયો
2 cos c પ્લસ d અને આ અપોન 2 અને sin c પ્લસ c માઇનસ d અપોન 2 થઈ ગયું. ઓકે, ચલો હવે અહીંયા શું કરીશું? નીચે તો ઓલરેડી મારું શું આપેલું છે? h આપેલું છે. ઓકે, અહીંયા h છે. ચલો અહીંયા શું થશે? લિમિટ h to 0, લિમિટ h to 0. અહીંયા શું કરીશું? 2m નીમ છે, cos m નીમ છે, x પ્લસ x 2x પ્લસ h અપોન 2. અહીંયા sin આ x નીકળી જશે એટલે અહીંયા શું વધશે? h અપોન 2 થઈ જશે અને નીચે વિદ્યાર્થી મિત્રો h તો રહેશે. ઓકે, હવે આ જે 2 છે એ શામાં છે? અંશમાં છે. એને હું છેદમાં લઈ જાઉં તો છેદના છેદમાં જશે એટલે નોમિનેટરમાં છે અને ડોમિનેટરમાં લઈ જાઉં તો ડોમિનેટરના ડોમિનેટરમાં જશે એટલે આ 2 વિદ્યાર્થી મિત્રો અહીંયા આવી જશે. તો અહીંયાને હું આ રીતના રિપ્રેઝન્ટ કરું કે રીતના લિમિટ h to 0 cos. હવે અહીંયા જો હું આને આ રીતે લખું છું 2x અપોન 2 and h અપોન 2 લખું છું. ઓકે, બંનેને 2 આપણે શું કર્યા છે? સેપરેટલી કરી દીધા છે. અહીંયા sin h by 2 તો છે અને નીચે શું થશે? h તો છે અને આ 2 ક્યાં જશે? h ના ડિવિઝનમાં આવી ગયો. ઓકે, હવે હું આને આ રીતના લખી શકું લિમિટ h to 0 અહીંયા cos આ 2 કટ થઈ જશે એટલે x પ્લસ h by 2 ઇન્ટુ sin h by 2 અપોન h by 2 લખાશે. એકના છેદમાં આપી શકાય. ચલો અત્યારે કોમન આ રીતના રાખ્યું છે. હવે હું આ બંનેને સેપરેટલી જુદા કરી દઉં છું. જો સેપરેટલી શું કરીએ છીએ? અહીંયાથી અલગ કરીએ છીએ એટલે કે લિમિટ h to 0 આના માટે હું લિમિટ અલગ લગાવું છું. આ બંને આ ગુણાકાર છે એટલે આના માટે લિમિટ અલગ લગાવું છું. લિમિટ cos બ્રેકેટમાં x પ્લસ h by 2 into limit h to 0 sin બ્રેકેટમાં h by 2 upon h by 2. ઓકે, હવે અહીંયા એપ્લાય ધ લિમિટ કરીએ એટલે અહીંયા શું થઈ જશે? cos x 0 થઈ જશે. આની કિંમત શું થઈ જશે? 1. કઈ રીતના 1 થશે? sin થીટા લિમિટ થીટા ટુ 0 sin થીટા અપોન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય તો અહીંયા સુધી જશે આ 1 થઈ જશે આની વેલ્યુ 1 થઈ ગઈ. ક્લિયર? એટલે અહીંયા શું થશે? cos x ક્રોસ 1 એટલે આન્સર થશે મારો cos x. એટલે સાઇન નું ડિફરન્સિએશન શું થઈ જશે? cos x થઈ જશે. આવી ગયો આન્સર cos x વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? તો આ રીતની પ્રોસેસ છે. એમાં બે જ ફોર્મ્યુલાઓ અલગ અલગ યુઝ થતી હોય છે. એકવાર ચેક કરી લેશો. બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઓ છે આ બધી. આખો એક્ઝામ્પલ અહીંયા કવર થઈ જાય છે. ચેક કરી લો. આ ફોર્મ્યુલાઓ તમે લખી નાખજો. આ ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. પ્લસ એક આ ફોર્મ્યુલા લિમિટની ફોર્મ્યુલા છે. લિમિટ થીટા ટુ 0 સાઇન થીટા. અહીંયા જે થીટા આપ્યો હોય એ થીટા છેદમાં હોય તેની વેલ્યુ 1 થતી હોય છે. તો આ બધી જ ફોર્મ્યુલાઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન પૂછાતો હોય છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. જીટીયુ ની ઘણી એક્ઝામોમાં પૂછાયેલો છે અને આગળ પૂછાવાની પણ શક્યતા સૌથી પ્રબળ છે, વધારે છે. ઓકે, ક્લિયર? તો આવડશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ ની વાત કરી લઈએ. હવે મને cos x આપ્યો છે. હવે cos x હશે નો પ્રોબ્લેમ. મને આઈડિયા આવી ગયો ભાઈ cos x હશે એટલે આપણે શું કરીશું? યસ, તો અહીંયા મને y આપ્યો છે એટલે હું એને fx કહી દઈશ. fx આપ્યો છે cos x તો મારું અહીંયા શું થશે? માટે fx પ્લસ h શું થઈ જશે? cos બ્રેકેટમાં x પ્લસ h થઈ જશે. સિમ્પલ. મારી ફોર્મ્યુલા શું છે? લિમિટ h to 0 f x પ્લસ h માઇનસ fx અપોન h. ક્લિયર? હવે હું અહીંયા શું કરીશ? એપ્લાય અહીંયા જે કિંમત છે મૂકી દઈએ. લિમિટ h to 0 અહીંયા cos બ્રેકેટમાં x પ્લસ h માઇનસ cos x upon h. ચલો હવે cos c minus cos d, cos c minus cos d આ રહી મારી ફોર્મ્યુલા. cos c minus cos d તો -2ss. ઓકે, -2ss એટલે અહીંયા શું થશે? લિમિટ થીટા ટુ h to 0 -2 sin c એટલે શું? મારો આ c છે. આ c કહી દીધો તો c પ્લસ d એટલે x ઇન્ટુ sin c માઇનસ d અપોન 2 અને નીચે તો મારું શું છે? h છે જ. આવડશે આટલું? થઈ ગયું. ઓકે, હવે અહીંયા લિમિટ h to 0 -2
સાઇન અહીંયા શું થશે 2x પ્લસ h ડિવાઈડ બાય 2 થઈ જશે. અહીંયા સાઇન બંને બાજુથી x x નીકળી જશે એટલે h ડિવાઈડ બાય 2 થઈ જશે. અને નીચે તો શું થઈ ગયું h. આ h ને હું ક્યાં લઈ જઈશ 2 ને ક્યાં લઈ જઈશ આ 2 ને નીચે માઈનસ ત્યાંનો ત્યાં રહેવા દઈશ એટલે શું થશે લિમિટ h20 માઈનસ સાઇન 2x બાય 2 h બાય 2 ઇન્ટુ સાઇન બ્રેકેટમાં h બાય 2 અપોન h બાય 2 થઈ ગયું આટલું. ઓકે હવે અહીંયા આપણે 2 2 નીકળી જશે અહીંયાથી એટલે વધ્યું શું વિદ્યાર્થી મિત્રો અહીંયા તો અહીંયા મારું શું રિમાઇન્ડ છે લિમિટ h20 માઈનસ સાઇન બ્રેકેટમાં x પ્લસ h બાય 2 અને અહીંયા શું થશે સાઇન h બાય 2 અપોન સાઇન h બાય 2 છે. ઓકે હવે આ બંને માટે અલગ હું શું કરું છું લિમિટ લગાવું છું આ બંને માટે લિમિટ અલગ લગાવીએ તો શું થશે લિમિટ h20 ઓકે માઈનસ સાઇન x પ્લસ h બાય 2 ઓકે ક્રોસ લિમિટ h20 સાઇન h બાય 2 અપોન h બાય 2 ઓકે આની વેલ્યુ તો 1 થઈ જશે. ઓકે અહીંયા કિંમત એપ્લાય કરીએ એટલે માઈનસ m ની સાઇન m ની x m ની h ની 0 અને આની વેલ્યુ શું થઈ જશે 1 થઈ જશે એટલે મારો આન્સર આવશે માઈનસ સાઇન x. તો cos નો આન્સર શું આવે માઈનસ સાઇન x આવી જશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર તો એકદમ ઈઝી એક્ઝામ્પલ છે સેમ પેલા જેવું છે આગળ જે આપણે કર્યું તો એ જ પ્રમાણેનું છે. ઓકે એટલે આટલી વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો સાઇન અને cos નો વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખજો. ઓકે ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ e raised to x. આ પણ e raised to x નો તો e raised to x જ થાય છે તો e raised to x માં વિદ્યાર્થી મિત્રો શું કરતા છે ft વાળું કરી દેતા હોય છે પણ વિદ્યાર્થી મિત્રો એ ft વાળું યુઝ નહીં થાય fx વાળું થશે. ft વાળું જે ફોર્મ્યુલા છે એ ફક્ત x નો પાવર હોય ત્યારે યુઝ કરવાનું છે. ઓકે તો હું અહીંયા જે મને y આપી દીધું છે y બરાબર આપ્યું છે e raised to x. ઓકે તો અહીંયા એને fx બરાબર કહેવાશે e raised to x તો ft બરાબર કહેવાશે e raised to t કહેવાશે e raised to t જ્યાં x હોય ત્યાં t મૂકી દેવાનો. ચલો સોરી માય મિસ્ટેક મગજમાં t હતું એટલા માટે fx બરાબર ઓકે અહીંયા હતું fx પ્લસ h એટલે અહીંયા થઈ જશે e બ્રેકેટમાં x પ્લસ h થઈ જશે. ઓકે ક્લિયર. ઓકે હવે હું અહીંયા સૂત્ર યુઝ કરું છું લિમિટ ફોર્મ્યુલા છે લિમિટ h20 fx પ્લસ h માઇનસ fx અપોન h. ઓકે લિમિટ h20 fx પ્લસ એટલે e raised to x પ્લસ h લખાશે માઇનસ e raised to x અપોન h થઈ ગયું આટલું. ઓકે હવે વિદ્યાર્થી મિત્રો મને એમ કહો કે 7 નો 3 ક્રોસ 4 પાવર હોય તો એને હું આ રીતના રિપ્રેઝન્ટ કરી શકું લખાશે લખાય કે ના લખાય લખાય ને શાનો નિયમ છે પાવરનો નિયમ છે. ઓકે તો હું અહીંયા એ જ યુઝ કરું છું ધ્યાન રાખજો લિમિટ h20 e raised to x into e raised to h. ઓકે જો હવે અહીંયા શું છે તમને એનથી થોડું અલગ આપ્યું છે શું આપ્યું છે a નો b ક્રોસ c પાવર હોય તો a ની b ઓકે a ની b અહીંયા સોરી વચ્ચે પ્લસ આપ્યું હોય b પ્લસ c પાવર ક્યારે હોય તો a ની b into a ની c પાવર હોય તો બંને બેઝ કોમન વચ્ચે ગુણાકાર હોય તો પાવરનો શું થાય સરવાળો થાય. ઓકે તો એ યુઝ કરી લીધું માઇનસ e raised to x upon h. ઓકે લિમિટ h20 આ બંનેમાંથી કોમન શું નીકળશે e raised to x કોમન નીકળશે વધ્યું શું e raised to h minus 1 upon h. ઓકે હવે ધ્યાન રાખજો આના માટે એક ફોર્મ્યુલા છે શું છે લિમિટ h પહેલા બંનેને હું અલગ અલગ e raised to x ને અલગ આપું છું લિમિટ અને લિમિટ h20 e raised to h minus 1 upon h. યાદ કરાવું લિમિટ h20 a raised to h minus 1 upon h શું થાય યાદ છે લિમિટમાં શું થાય log ea શું થાય log ea એટલે અહીંયા જે a હોય એ a આવશે. ઓકે તો એ ફોર્મ્યુલા ના માટે થશે. ચલો અહીંયા તો આ e raised to x નો e raised to x જ આવશે. ઓકે ક્રોસ અહીંયા શું થઈ જશે log e અને a શું છે e તો અહીંયા e થઈ જશે એટલે e raised to x આધાર અને ઘાતાંક કેવો સરખો કિંમત કેવી 1 એટલે e raised to x આવી જશે.
ક્લિયર? તો આ બધી ફોર્મ્યુલાઓ લિમિટની પણ ફોર્મ્યુલાઓ થોડી મગજમાં હોવી જોઈએ અને ત્યારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો પ્લીઝ દરેકને એક નમ્ર અપીલ છે, આ મેથડ ને ખાસ ઇમ્પોર્ટન્ટ ધ્યાન આપજો. બહુ પૂછાય એવી શક્યતા છે, પૂછાય છે, ઘણા બધા પેપર્સમાં પૂછાયેલી છે. ચેક કરવું હોય તો કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઘણી જ એક્ઝામમાં પૂછાયેલી છે અને આગળની ભવિષ્યની એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો ખાસ કહું છું, એક્ઝામ્પલ દરેક એકવાર પ્રેક્ટિસ કરી લેશો અને પછી બીજા પણ એક્ઝામ્પલ ગણી લેશો. આ મેથડ બહુ ઉપયોગી છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના થયા તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો, જેની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આ બધા જ એક્ઝામ્પલ જે અહીંયા મેં કરાવ્યા છે એની પીડીએફ હું વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરતો હોઉં છું, ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરતો હોઉં છું. ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ ફોલો કરવાનું ના ભૂલશો, જે જીટીયુની અપડેટ આપવા માટે આપણે રાખેલું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને સેમેસ્ટર 2 ના દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણા અવેલેબલ છે, તો ફટાફટ કોર્સ પરચેસ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેશો અને આવા નવા જ ઉપયોગી વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.